સુરત મેટ્રો ટ્રેનની કામગીરી વિવાદમાં આવી છે। મૈદરપુરામાં સોસાયટી અને ઘરોમાં કીચડ નીકળ્યું છે, ત્યારે અંડરગ્રાઉન્ડ મેટ્રો રેલ ટનલની કામગીરી ચાલી રહી છે। લાઇન બ્રેક થતાં કીચડ બહાર આવી ગયું। જમીનમાંથી કીચડ રસ્તા પર બહાર આવ્યું, ત્યારે સુરતમાં મેટ્રો ટ્રેનની કામગીરી ફરી એકવાર વિવાદમાં આવી છે। મૈદરપુરા વિસ્તારમાં કીચડ નીકળતું જોવા મળી રહ્યું છે। મેટ્રો રેલ ટનલની કામગીરી ચાલી રહી છે। સુરતનો મેટ્રો પ્રોજેક્ટ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે। અગાઉ આપણે જોયું હતું કે કાપોદ્રા વિસ્તારની અંદર ઘરોની અંદરથી જ્વાળામુખી સ્વરૂપ કાદવ અને કીચડ બહાર આવ્યો હતો। આજે મૈદરપુરા વિસ્તારમાં તમે જોઈ રહ્યા છો કે કાદવ અને કીચડ આવ્યું છે। આ પરિવારને જુઓ, આ કીચડમાંથી જવા મજબૂર થઈ ગયું છે। એ દર્શાવે છે કે કઈ પરિસ્થિતિમાં લોકો જીવા મજબૂર થતા હોય છે જ્યારે કોઈ તંત્ર દ્વારા ચૂક થતી હોય છે। હાલ તમે જે જોઈ રહ્યા છો એ પરિવાર ઉપર જઈ રહ્યું છે, હોટલમાં રહીએ છીએ અને આ કાદવ જે છે તે તમને અંદર એટલે કે આપણે ગ્રાઉન્ડ ફ્લોરથી થોડા ઉપર છીએ ત્યાં આ પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે। કાદવ ખૂબ વધારે સંખ્યામાં નીકળ્યું છે। મેટ્રોના માણસો હવે દોડતા થયા છે અને એને ક્લિયર કરવાનું કામગીરી કરી રહ્યા છે। આ પ્રથમવાર નથી કે આ કોઈ બનાવ અહીંયા બનીને સામે આવ્યો છે, કારણ કે કાપોદ્રામાં પણ આપણે આ દ્રશ્યો જોઈ ચૂક્યા હતા જ્યારે સોસાયટીઓના અંદરથી આ દ્રશ્યો જોવા મળ્યા હતા। મેટ્રોના અધિકારીઓ દેખાય છે, એમનીથી બી જાણીશું એમનું શું કહેવું છે। સરજી, એ क्या तकलीफ होती है, कब ऐसे होता है? टनल प्रोसीजर हो चालू रहती है तब प्रेशर आजू बाजू रहेगा ने 50 मीटर दोनों तरफ रहेगा, तो ये लोग ने बोरिंग है पुराना होगा तो बताया नहीं है। कापोद्रा में जो हुआ था वो यही था? यही बैक पुराना बोरिंग असर कैसे करता है? लोग डर जाते हैं इसके जमीन बताता ना। हाँ। यदि वो बता दिया होता तो उसको हम लोग प्लग कर देते। ओके। वो बताया नहीं, छिपा के रख लिया। टनल जा रही कि दूसरी तरफ से, अभी तो आज ये अगल बगल में कुछ प्रेशर आया, निकल गया फॉर्म। यदि ये बता दिया होता ना तो जैसे और लोगों का प्लग कर देते हैं तो ये सब घटना नहीं घटती है। ये छिपा के रख लिया। આનાથી નુકસાન કોઈ સામાન્ય માણસે બિલ્ડિંગ નહીં, કોઈ રૂપિયા ભર નુકસાન નથી, ખાલી હમણાં પાણી મારી દેવો ધોવાઈ જશે। તો તમારી સામે છે અધિકારીઓ દોડતા થઈ ગયા છે, પોતાની કામગીરી કરી રહ્યા છે। એક જાતનું પ્લાસ્ટિક કેમિકલ હોય, એ જે ટનલ ખરું ને એની કવર થાય। ટનલ બનાવી એની ઉપર સિમેન્ટનું रिंग लागे, रिंग ना ऊपर कवर આવી જાય। पानी है न कुछ है, केवल फोम है। આ ફોર્મ દેખાઈ રહ્યું છે। આ તમને બતાવીશ કે આ મટોળું છે એવું દેખાશે, પણ કાદવ નથી, આ ફીણ છે। આ ફીણ દેખાઈ રહ્યું છે, આ તમને દેખાશે, જો આ આખું ફીણ દેખાય છે। પરંતુ તમે દૂરથી જુઓ તો એવું તમને લાગશે કે આખું કીચડ કાદવના રૂપમાં બહાર આવ્યું છે, પરંતુ મારા હાથમાં તમે જોઈ રહ્યા છો એ આ મેટ્રોની કામગીરી છે, અંદર ટનલની કામગીરી ચાલતી હતી ત્યારે આ જૂનું બોરિંગ એ લોકોએ ના બતાવ્યું હતું, જેથી એ ખુલ્લું રહી ગયું હતું। એના મારફતે આ બિલ્ડિંગમાંથી બહાર જ્વાલામુખી સ્વરૂપમાં આ આખું જે કાદવ છે તે બહાર આવી રહ્યું છે। આ ઘટના સુરત માટે નવી નથી, અગાઉ પણ કાપોદ્રા વિસ્તારમાં થયું હતું। આ જો હું તમારી સામે જે અહીંયાથી ઉતરી રહ્યો છું સીડી પરથી, આ તમારી સામે છે કે આ ગેસ્ટ હાઉસ જે છે તે આખો કાદવમાં ને કાદવમાં દેખાઈ રહ્યું છે। હાલ હવે યુદ્ધના ધોરણે અહીંયા મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને રસ્તાના ઉપર બી તમને દેખાશે કે કાદવ સફાઈ કરવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ લોકોના અંદર એક ભયનો માહોલ ઊભો થતો હોય છે। પરંતુ મેટ્રોના અધિકારીઓ સ્પષ્ટ જણાવી દીધું છે કે આમાં ડરવાની કોઈ વાત નથી। તમે જે તમારું જૂનું બોરિંગ હોય છે તે બતાવી દેશો તો એને બંધ કરી દેવામાં આવશે, તો આ પરિસ્થિતિનું નિર્માણ થતાં અટકાવી શકાય છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત।